ધાંગધ્રા હળવદ વિધાનસભામાં 3 મુખ્ય કેનાલો નીકળે છે. મોરબી, ધાંગધ્રા અને માળિયા કેનાલ. માળિયા કેનાલ છેલ્લા કેટલાય વર્ષોથી સાફ નહોતી થઈ. તો ખેડૂતોની અને આગેવાનોની રજૂઆત હતી કે આ કેનાલ સાફ કરવામાં આવે, અને છેલ્લા ઘણા સમયથી માળિયા કેનાલ સાફ કરવાના હિસાબે કેનાલ બંધ હતી. બાકીની કેનાલમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ 15/5 સુધી પાણી છોડાવેલું હતું. એટલે અહીં ખેડૂતોને આગોતરા વાવેતર કરવા માટે પાણીની તાતી જરૂરિયાત હતી. એટલે માળિયા કેનાલ અનુસંધાનમાં અમે 3 કેનાલ ચાલુ કરવા માટે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે મળ્યા હતા. માનનીય મુખ્યમંત્રીશ્રીને માળિયા કેનાલ માટે દસાડાના ધારાસભ્ય PK પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ ધાંગધ્રાના, જિલ્લા પંચાયતના સભ્યો હળવદના અને સંગઠનના સૌ હોદ્દેદારો મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, MDને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર વહેલું કરવાથી ઉત્પાદન વધતું હોય છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ વાતને ધ્યાને લઈ અને સૂચના કરી અને નર્મદામાં પાણી છે તો પાણી આપવા બાબતું કીધું. ત્યારે મોરબીની કેનાલ ચાલુ કરવાની સૂચના આપી દીધી અને ધાંગધ્રામાં મોરબી ચોકડી પાસે એક નાલું, રસ્તો અને 2 ઓલું હોય ત્યાં નાલું બનાવવાનું હોય, એના માટે ત્યાં કામનું ખોદેલું હતું. એટલે કામને લાંબો ટાઈમ થતો હતો. તો આજે સવારે અધિકારીઓને પણ બોલાવી અને આ કામ 6-7 તારીખ સુધીમાં પૂરું થઈ જાય અને માળિયા કેનાલનું જે કામ બાકી કામ છે સફાઈના, સાયફન કામ કરવાના, એ પણ યુદ્ધના ધોરણે કામ પૂરા થાય અને 6 તારીખ 7 તારીખ સુધીમાં 2 કામ થઈ જાય તો 7મી તારીખે આપણે પાણી છોડાવી અને 3 કેનાલ ધમધમથી કરવાનું આયોજન છે. થેન્ક યુ.